છોટાઉદેપુરના એકલ બારા ખાતે નવનિર્મિત જેલ અને આવાસોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ખાતે નિર્માણ પામનાર જિલ્લા રહેણાંક અને બિન રહેણાંક મકાનોના બાંધકામનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાણાં અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલે ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક સમન્વયની ભૂમિ એવી છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામે પોલીસ હાઉસિંગ વિભાગ દ્વારા અદ્યતન જેલનું નિર્માણ થનાર છે। જેલ એ વ્યક્તિ સુધારણા કેન્દ્ર છે અને જેલમાં પણ માનવ મૂલ્યોનું જતન થાય તેવી સુવિધા સરકાર કરી રહી છે। સેવા, સુરક્ષા અને શાંતિ જેનું ધ્યેય મંત્ર છે તેવા ગુજરાત પોલીસના જવાનો તેમના પરિવાર સાથે અદ્યતન મકાનોમાં રહે તેના માટે સરકાર સતત ચિંતા કરી રહી છે। પોલીસ વિભાગના રહેણાંક અધિકારીઓના રહેણાંક ઓફિસોના મકાનની ચિંતા કરી જિલ્લા કક્ષાએ અને કમિશનર કક્ષાએ 20,000થી વધુ મકાનો બનાવવાની જોગવાઈ 5 વર્ષમાં સરકારે કરી છે। ત્યારે કાર્યક્રમમાં સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પણ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, જેલ અધિકારી ડી.કે. પરમાર, તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આજરોજ છોટાઉદેપુરના એકલબારા ગામે ડિસ્ટ્રિક્ટ જેલ જે લગભગ 86 કરોડ ઉપરાંતના ખર્ચે બનવા જઈ રહી છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું। મારી સાથે આ વિસ્તારના જનપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવાજી, આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવાજી, પાવી જેતપુરના ધારાસભ્ય ભાઈ શ્રી જયંતિભાઈ રાઠવાજી અને અન્ય આગેવાનો સાથે આજે આ વિસ્તારના કેટલા એવા કામો હતા કે જેનું ખાતમુહૂર્તની સાથે સાથે આજે જેલનું પણ ખાતમુહૂર્ત અને બીજા અન્ય કામોમાં પણ વેગ આવે એની ચિંતા ગુજરાત સરકારના માનનીય મુખ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કરી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં છોટાઉદેપુરને પણ એક વિકસિત જિલ્લો બનાવવાની નેમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે। ત્યારે આપ સૌને પુનઃ આ જે 86 કરોડના ખર્ચે 22 એકરમાં જે અદ્યતન જિલ્લાની જેલ બની રહી છે એ જેલના ખાતમુહૂર્ત પ્રસંગે સૌનો ઉપસ્થિત રહે આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર। જેલમાં અદ્યતન સુવિધાઓ, અદ્યતન બેરક, મહિલા માટેનો અલગ બેરક, એના માટે સાંસ્કૃતિક કેન્દ્ર, અન્ય અલગ રસોડું, એના જે જીમથી માંડી અને કોમ્પ્યુટરના માધ્યમ, વિડીયો કોન્ફરન્સથી પણ જે કોર્ટની કાર્યવાહી થઈ શકે અહીં રહીને એ બધી જ અદ્યતન સુવિધાઓ સાથેની આ જેલ બની રહી છે।